શૌચાલય બને ઘર આંગણે, આબરૂ સચવાય સ્નેહને તાંતણે. સુરેન્દ્રનગર જિલ્લાના કૌશલબેન પરણીને સાસરે આવ્યા. કૌશલબેને એમના પતિ વિજયભાઈને કહ્યું હતું કે 2 દિવસમાં શૌચાલય નહીં બને તો એ પિયર જતા રહેશે, અને એમના પતિએ પત્નીનું સન્માન જાળવવા ઘર આંગણે શૌચાલય બનાવ્યું. અત્યારે કૌશલબેન ગર્ભવતી છે. આ સમયે શૌચાલય તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે. આવી જ રીતે ડાંગ જિલ્લાના બીબીબેન ગાંગોડાએ પહાડી દુર્ગમ વિસ્તાર હોવા છતાં શૌચાલય બનાવીને એક દાખલો બેસાડ્યો છે. પથરાળ જમીનમાં પણ ઘર આંગણે શૌચાલય બનાવ્યું, અને તે માટે સરકાર તરફથી તેમને સહાય પણ મળી. આજે પણ બીબીબેન તેમની આસપાસના લોકોને શૌચાલય બનાવી તેનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ઘર આંગણે શૌચાલય આવ્યું, સુખ શાંતિ તંદુરસ્તી લાવ્યું.